મિત્રો કેમ છો મજામાં? તો આપણે સવારમાં ઉઠી ગયા અને પાર્સલ વાળાનો ફોન આવ્યો હતો કે તમારું પાર્સલ આવ્યો, અને આપણે પાર્સલ મંગાવ્યું હતું ફ્લિપકાર્ટમાં. આ તમે જોઈ શકો છો. આમાં શું છે? આમાં છે આપણે કીબોર્ડ અને માઉસ અને USB હબનો કોમ્બો. આનાથી આપણે ફ્રી ફાયર જેવી વગેરે ગેમ રમી શકીએ છીએ. તો આપણે આમાં જોવાના છીએ, આપણે આનો ફૂલ અનબોક્સિંગ વિડીયો કરવાના છીએ. તો હાલ આપણે કરીએ. તો મિત્રો આપણું પાર્સલ આવી ગયું છે અને આપણે ટાણે કરવાનું છે અનબોક્સિંગ. તો આપણું ફ્લિપકાર્ટનું પાર્સલ છે, જે તમે સ્ક્રીનમાં દેખાતું હશે, તમે ફોટો લિંક આપેલી છે. આપણે આને અનબોક્સિંગ કરવાના છીએ. તમે જોઈ શકો છો આવી રીતના આપણે ખોલી નાખ્યું હોય બરોબર. આમાં USB હબ છે, જે 1 યરની વોરંટી અને પ્રો ડોટ કંપનીનો છે મિત્રો. તો આને ત્યાં રાખી. અને આ છે DI કંપનીનું માઉસ છે, USB ગેમિંગ માઉસ છે, જે ત્યાં આપણે અહીંયા રાખી. અને આ છે આપણું કીબોર્ડ, જે સ્ટાન્ડર્ડનું છે અને પ્રો ડોટ કંપનીનું છે. અને પાછળ જોઈ લઈએ આપણે ગેરંટી શું છે. જો કે મિત્રો વોરંટી તો કંઈ કામની નથી. આપણે પાર્સલની તો વોરંટી પૂરી થઈ ગઈ હોય, પાર્સલનું રિટર્ન કરવાનું હોય, બીજું તમે કાંઈ ન હોય. વરસની તો ન આપે. આ કીબોર્ડ છે, સ્ટાન્ડર્ડ કીબોર્ડ છે, પ્રો ડોટ કંપનીનું છે. અને 1 યર, પણ વેરનિયર આપણે કંઈ જોવાનું નથી. તો હાલો આપણે મળીએ અને પાછું અનબોક્સિંગ કરી. તો મિત્રો વટાણે આપણે આવી ગયા છીએ અનબોક્સિંગ કરવા. તો આપણે આ પ્રો ડોટ કંપનીનું આ કીબોર્ડ છે, કીબોર્ડને અટાણે મૂકી દઈ. પહેલાં આપણે લઈ ગયો આ USB હબને, જેને આપણે અહીંથી અનબોક્સિંગ કરી. કંઈક આવો ઇન્ટરફેસ દેખાવા આવે છે. તો સોરી ગાઈસ, વિડીયો હલી ગયો થોડો. આ છે આપણો પ્રો ડોટ કંપનીનો USB હબ, જે 4 પોર્ટ છે અને હાઈ સ્પીડ છે. આમાં આપણને ચાર્જિંગ આપે છે, કોડિંગ ચાર્જિંગ, જેથી આપણે ચાર્જિંગ કરી શકીએ. અટાણે આપણે અહીંયા મૂકી છીએ. હવે છે આપણે DI કંપનીનું માઉસ. આ માઉસને આપણે અનબોક્સિંગ કરી. ગેમિંગ માઉસ છે. તો મિત્રો આ છે આપણો USB હબ છે, જેને માઉસ ભેગો કનેક્ટ કરવામાં આવ્યો છે. તો આમાં આપણે USB હબને અહીંયા રાખી દઈએ. આ છે મિત્રો DI કંપનીનું માઉસ છે, એ ફૂલ સેન્સિટિવિટી રહેશે. અને આ USB વાળું છે, RGB માઉસ છે. તો આપણે માઉસને પણ અત્યારે અહીંયા રાખી. આ છે આપણું કીબોર્ડ. તો આપણે કીબોર્ડને અનબોક્સિંગ કરીએ. કીબોર્ડ અનબોક્સિંગ કરીએ તો અને ખોલીએ અને આમ રાખીએ. આ છે મિત્રો આપણું પ્રો ડોટ કંપનીનું કીબોર્ડ છે, તમે જોઈ શકો છો. બતાવી દઉં નજીકથી. આ પ્રો ડોટ કંપનીનું કીબોર્ડ છે. સાઉન્ડ ક્વોલિટી સાંભળી શકો છો પ્રો ડોટ કંપનીનું. તો આપણે હાલો આનો ફૂલ સેટઅપ કરીને બતાવીએ. તો મિત્રો કીબોર્ડ તો બંધ છે, પણ માઉસ ચાલુ છે. તો આપણે કીબોર્ડ કંઈક ખરાબ આવી ગયું છે. આપણે કીબોર્ડ આવી ગયું, તો આપણે કીબોર્ડ બચકી ગયું. તો આનું હવે શું કરવું? આપણે મળી બીજા વિડીયોમાં. જો આમાં મારી કાંઈ ભૂલ થતી હોય મિત્રો, તમને કાંઈ ખબર હોય તો કોમેન્ટ કરો કે આનો પ્રોબ્લેમ શું છે, જેથી હું આ રમી શકું. તમે પ્રોબ્લેમ કમેન્ટ કરો મને જલ્દી. ચાલો મિત્રો, મળીએ બીજા વિડીયોમાં.